તો દિવાળીના તહેવાર સમયે ઘીના સેમ્પલ ફેલ થયા છે। સુરતના કોસાડની ડેરીમાંથી લેવાયેલા ઘીના 7 જેટલા સેમ્પલ ફેલ થયા છે। લેબ રિપોર્ટમાં ઘીમાં બાહ્ય ચરબી અને ટ્રાન્સ ફેટી એસિડ મળ્યા છે। આરોગ્ય અધિકારીએ ઘીને અસુરક્ષિત ગણાવ્યું છે। શ્રી મહાદેવા અને ન્યૂ આદિના ડેરી પ્રોડક્શનના નમૂનાઓ ફેલ ગયા છે। દશેરાના પર્વ પહેલા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોસાડ વિસ્તારમાં ઘીના વિક્રેતાને ત્યાં રેડ કરી હતી અને વિવિધ જે ઘીના જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા। આ જે સેમ્પલ છે તે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જે ફેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, સેમ્પલ ક્યારે લેવામાં આવ્યા હતા, કેટલા કિલો ઘી હતું અને શું રિપોર્ટ આવ્યો? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। તારીખ 3/10ના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલું, જેમાં નકલી ઘી બનાવતા 3 માણસો ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, આદિનાથ ડેરી પ્રોડક્ટ અને ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ આ ત્રણે પર રેડ કરી અલગ અલગ ઘીની 7 નમૂના લેવામાં આવેલ, જે નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલ છે। સર, આ જો ઘી ખાવાથી કયા પ્રકારના રોગ થઈ શકે છે, રિપોર્ટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો? આ ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ઘીમાં હોવું નહીં જોઈએ, તેની જગ્યાએ વધારે પ્રમાણમાં જોવા મળેલ છે। સર, કેટલું હાનિકારક આ શરીર માટે? વેજીટેબલ ફેટનું પ્રમાણ વધારે હોય તો હૃદયની નળીઓ જોખમ થવાનું લાંબા ગાળે શક્યતાઓ રહેલ છે। સર, હવે આ સમગ્ર જે કેસ છે તે કેસમાં કયા પ્રકારની કાર્યવાહી થશે? અમારી અને પોલીસની બંનેની કાર્યવાહી ચાલુ જ છે। અમારી ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કાર્યવાહી ચાલશે અને પોલીસની અમને કાયદેસરની કાર્યવાહી ચાલશે। કેટલા કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો? 316 કિલો જેટલો માલ સીઝ કરવામાં આવેલ હતો। તો આપે જે રીતે જોયું તે રીતે 316 કિલો જેટલું જે ઘી છે તે કબજે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે ઘી છે તે ઘીના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જે ઘી ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।